અમદાવાદમાં કોઓપરેટિવ બેંકના અધિકારીએ જ બેંકને 2.5 કરોડનો ચૂનો લગાવી દીધો। અમદાવાદમાં અમરનાથ કોઓપરેટિવ બેંકમાં સિનિયર એક્ઝિક્યુટિવ મેનેજર તરીકે નોકરી કરતા વિપુલ પટેલની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી। પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બેંક સાથે 2,50,57,000ની ઉચાપત કરવામાં આવી, જે બેંકના ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આવતા આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ। શેર બજારમાં 15 લાખનું નુકસાન થઈ જતા આરોપીએ દેવું ચૂકવવા માટે ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે। આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે બે બેંક વચ્ચે થતા નાણાકીય વ્યવહાર માટે વપરાતા ઓવરડ્રાફ્ટ અનેક બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી રકમ મેળવી હતી। સાથે બેંકના પોર્ટલ પરથી આવતો ઓટીપી પોતે જ મેળવી લઈ આરટીજીએસના નાણાં અપ્રૂવ કરી પોતાના ખાતામાં મેળવતો હતો। પોલીસે હાલ આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પબ્લિકના નાણાં બેંકમાં જમા થયેલા તે નાણાંનો ગેરઉપયોગ કરી અને ઓડીનો જે ઓવરડ્રાફ્ટ આવતો હોય છે તે લઈ અને આશરે 2 થી 2.5 કરોડ રૂપિયાની ઉચાપત કરી પોતાના લાભ માટે તે પૈસા વાપરી નાખી અને ગુનો કરેલો હોય। આ ગુનાના કામે અમરનાથ કોઓપરેટિવ બેંકમાં જે આસિસ્ટન્ટ મેનેજર છે તેઓએ આ કામના આરોપી વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે। આ કામના આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।